નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ચેપ્ટર 14નો 14.1નો દાખલા નંબર પહેલો દાખલો. એટલે કે 14 ખાલી એક જ સ્વાધ્યાય છે, 14 એકલું, બરાબર. 14.1 એકલું, બીજું કશું જ નથી સ્વાધ્યાયમાં. અને આ એમપી સ્વાધ્યાય કે જે 14 માર્ક્સમાં પૂછાય, બરાબર. બોર્ડની પરીક્ષામાં ધ્યાન રાખજો. પહેલો દાખલો છે. ખાલી જાઓ પહેલા પહેલી કે ઘટના એની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના. યાદ આવે છે કંઈક? મેં ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં એટલે થિયરીના વિડીયોમાં મેં તમને આ બધું સમજાવ્યું છે. આ બધું ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં સમજાવ્યું છે. જો તમે ના જોયું હોય તો ખાસ જોઈ લેજો. એના પરથી આખું સ્વાધ્યાય છે, બરાબર. એના પરથી 14 માર્ક્સ મળે એમ છે. ના જોયું હોય તો ખાસ પહેલા જોઈ લેજો, પછી આ વિડીયો જોજો. તો જુઓ, ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના. જો વિડીયો જોયો હોય તમને ખબર હશે કે મેં એક સૂત્ર લખ્યું હતું. કયું? કે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1. યાદ આવે છે? ખાલી જગ્યા એ જ છે. જુઓ, ઘટના ઈની સંભાવના એટલે ઘટના ઈની સંભાવના એટલે પી ઓફ ઈ વત્તા ઘટના ઈ નહીંની સંભાવના એટલે કે વત્તા પી ઓફ ઈ બાર બરાબર 1. તો જવાબ શું મળે? જવાબ મળે 1. ખબર પડી? પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ બાર બરાબર 1. એટલે કે ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના બરાબર 1. જો એ પ્રમાણે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના એટલે કે ઉદ્ભવી ન શકે એટલે કેવી? તો સમજો કે સૂર્ય પૂર્વમાં ઉગે, સોરી, આંબા ઉપર એટલે બાવળ ઉપર કેરી લાગે. બાવળ ઉપર કોઈ દિવસ કેરી લાગે? ના લાગે. એટલે આને શું કહેવાય? કે ઉદ્ભવી ન શકે તેવી ઘટના. તેની સંભાવના કેવી હોય? કે ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના 0. કેવી હોય? કે 0 હોય. આવી ઘટનાને શું કહેવાય? કે અશક્ય ઘટના કહેવાય. કેવી કહેવાય? એવી કહેવાય કે અશક્ય ઘટના. કેમ કે આવી ઘટના ઉદ્ભવવાની જ નથી. એમ કે જુઓ, બાવળ ઉપર કેરી લાગવાની નથી, બરાબર. સાચી વાત છે, બરાબર. એટલે આવી ઘટનાને કેવી કહેવાય? અશક્ય ઘટના કહેવાય. એની સંભાવના કેવી આવે? કે 0. એ જ પ્રમાણે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના સૂર્ય પૂર્વમાં ઉગે છે. સાચી વાત, બરાબર. આ ચોક્કસપણે છે કે જે રોજબરોજ સૂર્ય પૂર્વમાં ઉગે છે. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના એની કેવી હોય? અને ઘટનાની સંભાવના 1. આવી ઘટનાને કેવી કહેવાય? કે શક્ય ઘટના. કેવી કહેવાય? કે શક્ય ઘટના પણ કહેવાય. અને બીજું તમારે કેવું હોય? શક્ય ઘટના કહેવાય, બરાબર. ચોક્કસપણે. એ પ્રમાણે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો. તો સંભાવનાનો સરવાળો કેટલો આવે? 1 આવે. મોસ્ટ પોઈન્ટ છે. પરીક્ષામાં 3 થી 4 વાર પૂછાઈ ગયો કે પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે. એ પ્રમાણે ઘટનાની સંભાવના ખાલી જગ્યાથી મોટી અથવા તેના જેટલી અને ખાલી જગ્યાથી નાની હોય છે. યાદ છે? મેં એક સૂત્ર મૂક્યું હતું, કદાચ યાદ હોય તો. 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એટલે જો ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની હોય છે. એટલે કે 0 થી મોટી અને 1 કરતા નાની. એટલે કે સંભાવના 0 અને 1 વચ્ચે હોય. યાદ રાખવાનું, 0 અને 1 વચ્ચે હોય. આ પર મોસ્ટ ટાઈમલી પોઈન્ટ છે, બરાબર. દાખલા નંબર 1 પૂરો થઈ ગયો. આગળ જોઈએ આપણે દાખલા નંબર બીજો જોઈએ, બરાબર. મિત્રો, હા, 14 માર્ક્સનું ચેપ્ટર છે એટલે ખાસ કરજો, બરાબર. સ્ટાન્ડર્ડ વાળા, બેઝિક વાળા બધા. કેમ કે આ ચેપ્ટર દ્વારા તમને પાસ થવાય. ગણિતનું સૌથી ઇઝી ચેપ્ટર કે જે સૌથી સહેલું ચેપ્ટર હોય તો આના સિવાય કોઈ પણ ચેપ્ટર સહેલું નથી. જુઓ, દાખલો 1 મેં ગણાવ્યો. દાખલો બીજો અને ત્રીજો પ્રવૃત્તિ છે એટલે પરીક્ષામાં પૂછાતી નથી. આજ સુધી પૂછાય નથી, પૂછાય પણ નહીં, બરાબર. દાખલા નંબર 4 જોઈ લો. નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની
સંભાવના ન હોઈ શકે આવું છે. કયાની સંભાવના હોઈ શકે? તો આપણને ઓપ્શન આપ્યા 4. મોસ્ટ ટાઈમ બી છે આ પણ પોઈન્ટ, કેમ કે આ પણ પૂછાઈ ગયેલો છે. એમાં છે 2/3, બી છે -1.5, સી આપ્યું છે 15% અને ડી છે કેવું કે 0.7. મોસ્ટ ટાઈમ પોઈન્ટ પરીક્ષામાં આવી ગયો. નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો એમાં છે 2/3, બીમાં છે -1.5, સીમાં 15% અને ડીમાં 0.7. તો મિત્રો યાદ રાખવાનું કે માઇનસ વાળી સંભાવના ના હોય. બરાબર? કઈ ના હોય? કે -1.5 ના હોય. માઇનસ હોય બધું હોય, ગમે તે હોય, અંશમાં હોય, અપૂર્ણાંકમાં હોય, ગમે તે હોય, પણ માઇનસમાં ના હોય. એટલે માઇનસ આવું તમને ઓપ્શન આપ્યું હોય અને ઓપ્શન બદલ્યા હોય તો યાદ રાખવાનું કે માઇનસ વાળું ના હોય. માઇનસ વાળા છે બધા હોય. બરાબર? આગળ દાખલો 5મા નંબરનો જોઈ લો. 5મા નંબરનો પર મોસ્ટ આઈએમપી દાખલો જે પરીક્ષામાં પૂછાઈ ગયો. જો P of E બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના શું થાય? સંભાવના શું છે? જો આપણને P of E ની કિંમત આપી છે. યાદ આવ્યું સૂત્ર? કે P of E બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના. એટલે કે P of E બાર E ની કિંમત આપી છે અને P of E બાર ની કિંમત આપણે શોધવાની. ખબર પડી? આગળ મેં સૂત્ર મૂકી આવડે છે દાખલા 1માં. બરાબર? તો જોઈ લો. સૂત્ર મૂકીએ આપણે. કયું સૂત્ર? P of E આપ્યું એટલે P of E વાળું. એટલે P of E વત્તા P of E બાર બરાબર 1. આપણને કોની કિંમત આપી છે? એટલે P of E ની કિંમત આપી. P of E ની કિંમત કેટલી? કે 0.05 વત્તા P of E બાર આપણે શોધવાના છે. જુઓ E નહીંની સંભાવના શું થાય? એટલે કે P of E બાર આપણે શોધવાના બરાબર 1 ના 1. P of E બાર આપણે સૂત્રનો કરતા બનાવીએ. બરાબર? તો 1 ના 1 આ 0.05 કઈ જાય? એટલે પેલી બાજુ જાય એટલે પ્લસ હતા તો બરાબરની પેલી બાજુ કેવા થાય? -0.05. હવે જોજો મિત્રો. આ ઘણા બધા બાળકો નથી આવડતું કે 1માંથી 0.05 જાય તો કેટલા મળે? બરાબર? 1માંથી 0.05 જાય. આ બાજુ જુઓ 1. હવે આ બાજુ જુઓ 0.05 એટલે કે પોઈન્ટ પછી બે સંખ્યા છે. તો પહેલા આપણે 1ની પાછળ એક પોઈન્ટ કરીને 2 શૂન્ય મૂકવા પડે ફરજિયાત. કેમ કે પોઈન્ટ પછી બે સંખ્યા આપી એના માટે. ઓછા 0.05 બાદબાકીનો પોઈન્ટ વાળી બાદબાકીનો નિયમ છે કે પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ. બરાબર? એટલે પોઈન્ટના પછી બે સંખ્યા હતી એટલે આપણે પોઈન્ટ પછી બે મીંડા મૂક્યા. જુઓ 0માંથી 5 જાય કે ના જાય એટલે કે 10 કો લીધો. 10માંથી 5 ગયા તો 5. આ બાજુ કેટલા થઈ ગયા? કે 10માંથી 9 થઈ ગયા. 10 કો લીધું એટલા માટે. બરાબર? 9માં 0 જાય તો કેટલા થાય? કે 9 ના 9 પોઈન્ટના 5 કેવા થઈ ગયા? કે 0 એટલે કે 0.95. કેવો જવાબ મળ્યો આપણને? કે 0.95. ખબર પડી? મોસ્ટ ટાઈમથી દાખલો. એવું નહીં કે આજ પૂછાય, સંખ્યા બદલીને પણ પૂછાય, પણ 100% આવશે. બરાબર? તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ. અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. કેમ કે હું ધોરણ 10ના બધા ચેપ્ટર તમને યુટ્યુબ દ્વારા શીખવાડવાનો છું. બરાબર? પ્લીઝ સપોર્ટ કરજો મિત્રો. થેન્ક યુ.